હે ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ વ્લોગ. તો આજે સૌનું સ્વાગત છે. અને આજનો મોસમ બતાવવા જાઉં તો આજે એકદમ ક્લાઉડી ડે, મતલબ ક્લાઉડવાળા દિવસ. એકદમ વરસાદ કાલે પડ્યો એટલે વાદળ આજે અખર દેખાય એકદમ. અને આજે કહેવા જાઉં તો આજે આઠમ એટલે મહાઆરતીઓ, આપણે દુર્ગા પૂજા જે કહેવાય આપણે મહાઆરતી. આજે હવન બી એ, બસ મેં હવનમાં નથી ગયો કરો. અને તમે જૂનો બ્લોગ તો જોઈ જશે કિમ્બલિયાવાળો, ના જોઈએ તો જરૂર જઈને જોજો. ફિલહાલ પર મેં ઘરે આવી ગયો હતો, જરાક બહાર ગયો હતો. તમને જસ્ટ એક ફોટો બતાવો, મસ્ત એકદમ ખતરનાક ફોટો આવ્યો મેં, તમે જેમ કે જોઈ શકો સ્ક્રીનમાં. તો હવે વિચારે માથે એક તમને જોરદાર ટાઈમલેસ બતાવું, ટાઈમલેપ, કેમ કે આજે વાદળા રીસરના મૂવ કરેલા વગર કહે ટાઈમલેપે, એટલે એકદમ ખતરનાક ટાઈમલેપ આવશે. પર હા, વરસાદ પડવો ના ખપે, કેમ કે અંધારું આવેલું. તો જોઈએ કેવી રીતે હે ને કેમ તમે વ્યૂ જોવો. આવા વ્યૂમાં, જો આવા વ્યૂમાં ટાઈમલેપ કેવો મજા આવે. તો જોઈએ, બતાવી શકીએ કે જેમ કે તમને ખબર એક નવું મેં સ્ટેન્ડ લીધું હોય 7 ફૂટવાળું, એમાંથી જરાક આજે ટેસ્ટિંગ કરી લેશું સ્ટેન્ડ કેવું હોય કેમ કેવી રીતે. તો એ ટેસ્ટિંગ બી થઈ જશે અને ટાઈમલેપ બી આવી જશે એકદમ મસ્ત. તો જોઈએ, હવે તમને બતાડી આપીશ. તો આના પછી તમને ક્લિક આવી જશે. તો હાલ ફ્લેર પર સ્ટેન્ડ સેટઅપ કરી દીધું હોય ને અહીંયાથી વ્યૂ જોવો તમે. બસ અહીંયા સેટ કરી સિંગલ હવે, અને તમે એક ટાઈમ લેપ્સનો એન્જોય કરો. તમે અત્યારે ટાઈમ લેપ જોયો મસ્ત વાદળાનું ને એનું. તો હવે આપણે જવાનો ટાઈમ થાય રહ્યો, 5:30 થયા હાલ પર. અને હવે નાસું ધોશું, એમાં આપણે કપડાને પહેરશું એટલે વાગશે આપણા 6. અને આપણે 6 વાગશે એટલે પછી 15 મિનિટમાં 6:15 તો નીકળવાનું થઈ જશે, કેમ કે 1 કલાક લાગે પહોંચતા વડોદરા ટ્રાફિકના હિસાબે. અગર ના હોય તો 40 મિનિટ. ધેન ચાલો કપડાં બદલી. આજે મહાઆરતી એટલે કુર્તોને પહેરવા સાજે. તો મહાઆરતીની સિસ્ટમ એ તમને સિસ્ટમ બતાવવા જાઉં મહાઆરતીની. તો આપણે એમાં શું હોય કે પહેલાંના જમાનામાં બધા દીવા કરતા, મતલબ બધા આરતી ઉતારતા દીવા લઈ લઈને. પણ પહેલાં બધું અંધાર, લાઇટ ન હતી ને ખાલી દીવાના અજવાળામાં આરતી કરતા ખાલી. એટલે પૂરી એ સિસ્ટમમાં હે પૂરા આજે આરતી. તો તમને ત્યાં જઈને બતાવીશ, અગર જેટલું બતાવવા હશે તો. અગર બીજા કનેથી સોર્સ હશે તો મેં બીજા કને સોર્સ લઈને વિડીયો લઈ લઈશ તમને બતાવવા માટે. તો ચાલો ફટાફટ કપડાં ચેન્જ કરું, તમને બતાવું, અને આપણે પહોંચીએ વગર કાંઈ ટાઈમ લઈને. તો હાલ ફ્લેર પર રેડી. તમે ટાઈમલેપ મસ્ત જોયો, વિચાર્યું કે કાના તૈયાર થવામાં મસ્ત એક ટાઈમલેપ બતાવી દઉં. અહીંયા સનસેટ થાય રહ્યો એ અહીંયા. તો વિચાર્યું કાના કેવા ટાઈમલેપ બતાવી દઈ. તો હાલો તમને ટાઈમલેપ બી બતાવ્યો. હવે આવી રેડી બી થઈ ગયા. હવે શું હોય કે બસ હવે નીકળવાની વારે નીકળશું અને પહોંચશું, એટલે તમને ડાયરેક્ટ ત્યાં જઈને બતાવું. બી રેડી. તો ચાલો જઈએ હવે વગર કાંઈ ચર્ચા કરે.
મંજૂરી હશે તો મને કામ લાગશે ભવિષ્યમાં એનઓસી લેવામાં સમય. તો હે ગાઈસ, હાલ ફિલહાલ પર પતી ગયું. જેમ કે તમે જોયું, આપણે મહાઆરતી જેટલું થઈ શકે એટલું તમને બતાડ્યું મેં. અને હાલ પર શું હે કે આ બ્લોગને કરીએ એન્ડ. તમને મળું બીજા બ્લોગમાં. કેમ કે કાલે નવમી હે અને નવમીમાં આપણે જે ગરબો હોય એ ગરબાને આપણે તરાવવા જવાનું નહેરમાં. એ તો ત્યાંથી તો બતાવી નહીં શકું, પણ ગરબાના આપણે 9 આટા થાય, 9 રાઉન્ડ થાય ગરબાના. આપણે મેઇન ગરબાના હોય, બીજા જે ઘરમાંથી ગરબા રાખ્યા હોય એના આપણે મેઇન જે આપણે જે રાખેલું હોય, સ્થાપના કરેલી હોય આપણા લક્ષ્મી જે માતાની, તો ત્યાંના આજુબાજુ 9 આટા હોય. એ બધી પ્રોસેસ તમને બીજા બ્લોગમાં બતાવીશ. તો ચાલો આ બ્લોગને કરીએ એન્ડ અને તમને મળું બીજા બ્લોગમાં.